વાહ કાના, તમારી બાંસુરી તો મનને છૂઈ જાય છે. કેટલી મનમોહક અને મધુર ધૂન છે. અને કાન્હા, આજની રાત તો શરદ પૂર્ણિમાની રાત છે. ચાંદની શીતળ કિરણ અને તમારા સુર બધું જ અદ્ભુત લાગે છે. પણ કાના, એક વાત પૂછું, તમે તો માત્ર રાધાના છો ને, કે બધા સાથે પ્રેમ કરો છો? હા, હું તો બધાનો જ છું. આજની રાત જ એવી રાત છે કે જેમાં પ્રેમ અને આનંદ બધા સાથે મનાવે છે. શરદ પૂર્ણિમા એક ફક્ત ચાંદની રાત નથી. આ રાત એક પ્રેમ, શાંતિ અને સંવેદનાની રાત છે. કહેવાય છે કે આ દિવસે ચાંદની શીતળ કિરણ શરીર અને મનને સ્વસ્થ બનાવે છે. આ રાતે કૃષ્ણ, રાધા અને બધાએ ગોપીઓ સાથે રાસ રચ્યો હતો. પણ યાદ રાખો, કૃષ્ણનો પ્રેમ માત્ર રાધા માટે નથી, તે તો બધા માટે છે. જે પણ પ્રેમ, ભક્તિ અને આનંદ સાથે જોડાય છે તે કૃષ્ણના હૃદયમાં જ છે. તો ચાલો ને, અમે પણ તમારી સાથે નૃત્ય કરીએ અને આપણે બધાએ સાથે મળી પ્રેમનો ઉત્સવ મનાવીએ. અને ચાંદની શીતળતા, તમારા સુરની મધુરતા અને સાથેનું નૃત્ય આ રાતને ખાસ બનાવે છે. રાધા હોય કે અમે, તમે તો બધાને પ્રેમ આપો છો. આજે તો પ્રેમને આનંદ સાથે મનાવવાનો દિવસ છે. આવો, આપણે બધા સાથે નૃત્ય કરીએ, પ્રેમની સંવેદના સાથે મનાવીએ. ચાંદની રોશની જેવી શીતળતા અને હૃદયને શાંતિ આપતી આ રાતને યાદગાર બનાવીએ.